ગાયત્રી મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે કરીએ તેનાથી શરૂઆત। ઉકાઈ ડેમમાંથી ફરી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થતા દ્રશ્યો જોવા મળ્યા છે। તો તાપી નદીના દ્રશ્યો ડેમમાંથી 75,508 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને તાપીના દ્રશ્યો કે જ્યાં નવા નીરની આવક જોવા મળી। ઉકાઈ ડેમમાં 91,396 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને સતત પાણીની આવક નોંધાતા પાણી છોડવામાં આવ્યું છે। ઉકાઈ ડેમમાંથી ફરી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। તો ડેમમાંથી 75,508 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે। તાપીના દ્રશ્યો કે નદી બે કાંઠે વહેતી થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સાહિસ લાવ જોડાઈ ગયા છે। સાહિસ, જે રીતે સતત પાણીની આવક અને હવે તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, બે કાંઠે નદી વહેતી થઈ છે, શું દ્રશ્ય, શું માહિતી? બિલકુલ, અત્યારે હવામાન વિભાગ દ્વારા જે રીતના વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘાની મહેર તો જોવા મળી રહી છે। સાથે જ ઉપરવાસમાં પણ જે રીતના વરસાદ વરસી રહ્યો છે, ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ત્યારે રાંદેરનો કોઝવે બંને કાંઠે જોવા મળી રહ્યો છે। તાપી બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે। લોકો પણ રાંદેર કોઝવેનો નજારો જોવા માટે ત્યાં આવી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ આ કારણે દિવસ દરમિયાન ડેમના દરવાજા ખોલી 75,508 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। સાથે ઉકાઈ ડેમની સપાટી રૂ લેવલ જેટલી 335 જેટલી નોંધાઈ ગઈ છે અને અત્યારે 91,396 ક્યુસેક પાણીની આવક થઈ છે। અત્યારે જે રીતના દ્રશ્યો રાંદેર કોઝવે ખાતેના જોવા મળી રહ્યા છે, હાલ તો સિંગણપુર રાંદેરને જોડતો કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે કોઝવેની ઉપરથી પાણી વહી રહ્યું છે અને તાપી નદી પણ બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે। ઉપરવાસમાં જે રીતના વરસાદ પડી રહ્યો છે, ઉકાઈ ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને સમગ્ર પાણી જે છે તે હાલ અત્યારે નદી ખાતે વહેતું નજરે પડી રહ્યું છે અને હાલ ફરીથી સિંગણપુર કોઝવે જે છે તે રાંદેર કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે વાહન ચાલકો માટે અને અત્યારે ત્યાંના નરમ્ય દ્રશ્યો જોવા માટે ત્યાંના સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। જી સાહિસ, જે રીતે નદી બે કાંઠે વહેતી થઈ છે, નજીકના કેટલા વિસ્તારો કે જેને એલર્ટ મોડ પર મૂકવામાં આવે છે, સલામતીના તંત્ર દ્વારા શું પગલાં લેવાયા છે? બિલકુલ, તાપીના જે નીચાણવાળા વિસ્તાર જે છે, તાપીના કાંઠે જેટલા પણ વસવાટ કરતા લોકો છે તેમને પણ એક સાવચેત કરવામાં આવ્યો છે। તેમને પણ ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા 2 દિવસમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજુબાજુના જે વિસ્તારની અંદર રહેતા લોકોને પણ સાવચેત। જી સાહિસ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો